નમસ્કાર મિત્રો, આપણા ઘરે એસી સર્વિસ થઈ રહી છે. એસી સર્વિસની અંદર મિત્રો ખાસ કરીને જે ટેકનિકલ ફોલ્ટ આવતો હોય કે ગરમીની ઋતુ હોય તો એસી બ્લસ્ટ થવાના ગેસના કારણે જે અંદર જાળીઓ બ્લોક થઈ જતી હોય ને એસી આપણે ગમે તેવી નવી હોય પણ સર્વિસ એને ટાઈમસર જો મળી રહેતી હોય તો આપણા ઘરે જે એસી રિપેરિંગ કરવા માટે જે અમારે જે કારીગરો આવી ગયા છે તો એમને ખૂબ ખૂબ અભિનંદન. જો એસી સર્વિસ કરી રહ્યા છે જે અંદરથી આખું વોટરપ્રૂફ પહેરાવીને એસી સર્વિસ કરે છે, કારણ કે એમને વર્ષોથી ટેકનિકલ લાઇનનો અનુભવ છે. એના કારણે અને મિત્રો કેટલો કચરો નીકળે છે એ પણ આપણે આજે બતાવીએ. જો તમે આગળ વિડીયોને નિહાળતા રહો. જો મિત્રો આ રીતના એસી રિપેરિંગ અને સર્વિસ કરતા હોય દર વર્ષે એસી આપણે સર્વિસ કરાવવી જરૂરી છે, કારણ કે એસીને ફોલ્ટના કારણે સર્વિસના કારણે આપણે એસી બ્લાસ્ટ થતી હોય. જો આ રીતના સરસ મજાની એસી સર્વિસ કરી રહ્યા છે. જો એને વોટરપ્રૂફ જે કારીગરે આપણે પહેરાવ્યું હતું એસીને એની અંદર પૂરેપૂરું ક્લીન થઈ ગઈ એસી. આપણે અંદરથી બતાવશું કેવી રીતે ક્લીન થઈ છે. જે જાળીઓ અંદર આવે જો આ રીતના સફાઈ થતી હોય એસીની. અને આ કચરો મિત્રો ખાસ કરીને કેટલું ડોળું પાણી નીકળ્યું છે. જો આ રીતના અને સંપૂર્ણપણે એસી આપણે જે જાળીઓ સફાઈ થઈ છે એ પણ બતાવી દઈએ. જો આ સરસ મજાની સફાઈ થઈ ને જાળીઓ જે બહારની જાળીઓ આવી કેટલી ક્લીન થઈ ગઈ આપણે જોઈ લઈએ. જે મોટર વડે સફાઈ કરતા હોય છે પ્રેશર લગાવીને કવર હતું એ પણ મસ્ત સરસ સફાઈ થઈ ગયું. જોઈ શકો છો તમે. જો એકદમ ક્લીન નવા જેવું થઈ ગયું. તો મિત્રો સમયસર આપણે એસીને સર્વિસ કરાવતું રહેવાનું હોય, જેથી કરીને જો આ એની જાળીઓ એકદમ ક્લીન થઈ ગઈ છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો આ અમારી એસી જે સર્વિસ થઈ ગઈ એને ક્લિયરિટી એકદમ કચરો હતો જે ઝાડા બાજી ગયા તે એકદમ સાફ સફાઈ થઈ ગયા. અને ઉપરની આપણે જે મેન એર કન્ડિશન હવા આવે ઉપરથી ખેંચે જે મેન લાઇન છે એ કેટલી સ્વચ્છ થઈ. જો મિત્રો જોઈ શકો છો એસી સરસ મજાની સફાઈ થઈ ગઈ, ક્લીન થઈ ગઈ. અને સફાઈ જરૂરી છે, કારણ કે સફાઈ ન કરવાથી એસીની અંદર બ્લસ્ટ થવાના ઘણા પ્રોબ્લેમ આવતા હોય. તો મિત્રો સમયસર આપણે એસી તો નખાઈ દેતા હોય પણ જો સાફ સફાઈ ના રાખતા હોય તો ઘણા ઇસ્યુ થતા હોય છે. કુલિંગ પ્રોપર આવે તો કુલિંગ ઓટો કટ જલ્દી થાય અને લાઇટ બિલ માં બચાવો થાય એક ટાઈપનું. અચ્છા, લાઇટ બિલનો બચાવ થાય અને ઓટો કેમ કે સાહેબ આમાં બીજું કેવું છે કે સર્વિસ થાય નહીં એટલે પ્રોપર કુલિંગ આપે નહીં. બરોબર. પ્રોપર કુલિંગ ના આપે એટલા માટે ઓટો કટ થાય નહીં જલ્દી. બરોબર. અત્યારે આપણે સર્વિસ કરી તો પ્રોપર કુલિંગ થશે, જલ્દી ઓટો કટ થશે એટલે આપનું લાઇટ બિલ બચશે મેન તો. બરોબર. મેન એના માટે સર્વિસ છે. બરોબર. ખરેખર 12 મહિને કરાવવી જરૂરી છે. જે અંદર જે ઝાડા બાજી જતા હોય એના કારણે બધું કમ્પ્લીટ નીકળી જાય સર્વિસનું. નીકળી જાય. હા. તો મિત્રો આ એસીની જે સફાઈ હતી થઈ ગઈ છે ને હવે એનું ફિટિંગ ચાલી રહ્યું છે.